નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે. વાહ ભાઈ વાહ. આ તમે જરા કાઠલા બાટલા હરખા રાખો તો મજા આવે. આમ વહી જાવ એટલે કોઈ મહિલાનો ફોટો ના આવે. આમ સમજી ગયા, મહિલા ના આવે એમ ઉભા રહ્યો. આમ કોઈ મહિલાનો ફોટો ના હોવો જોઈએ. આમ નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે ભાઈ. આ તમે પાર્ટીઓ લઈને કેટલા સમયથી ભાઈ ફરો છો રાજકોટ? 2 વર્ષથી. 1.5 વર્ષ થઈ ગયું. હા, તો તમને આ પોલીસ પ્રશાસન કે કલેક્ટરી પ્રશાસન કે કોઈ તમને કાંઈ પાનાની ફરિયાદ આપી છે વધારે નગર પોલીસ સ્ટેશનમાં. એમાં 1000 પાનાના પુરાવા આપ્યા છે. ભારત સરકારના ડોક્યુમેન્ટમાંથી કાઢેલા પુરાવા આપેલા છે. બરોબર. ત્યાં ષડયંત્ર હતું, કોરોના કોઈ રોગ મહામારી કાંઈ નહોતું. હવે આ તમે એમને આ પાટિયામાં તમે એવું લખ્યું છે કે અમલદારી તંત્ર, તો કે હું કાંઈ સાંભળતો નથી. એટલે આ ગાંધીજીના વાંદરા છે. બરોબર. પછી બીજું લખ્યું છે ન્યાય તંત્ર, તો કે હું કાંઈ જોતો નથી. ગાંધીજીનો વાંદરો. આ ત્રીજો વાંદરો છે વિધાન તંત્ર. વિધાન તંત્ર એટલે આપણા નેતા. હા, નેતાઓ, તૂટેલા પ્રતિનિધિઓ, વિધાયકો, સાંસદો. બરોબર. એટલે એ કાંઈ એમ કે હું કાંઈ બોલવા તૈયાર નથી. આજ દિવસ સુધી 4.5 વર્ષ એટલે બધા મૂંગા બની ગયા. બોલતા જ નથી કોઈ. નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે. હા, દેશના ગદ્દારોની સાથે મળીને કોરોના નામનું ષડયંત્ર કરીને જનતાના મર્ડર કરેલા છે. તેમની સામે રાજકોટમાં ફરિયાદ થયેલ છે, પણ પોલીસ ફરિયાદ નોંધતી નથી. આવું એક બેનર લઈને આગળ પાછળ પોતાના ગળામાં લઈને રાજકોટના મુખ્ય શહેરોમાં અને કચેરીઓમાં અને પબ્લિક ડોમેનમાં એ લગભગ ફરી રહ્યા છે. મેં તો જોયા, ઘણીવાર જોઉં છું હું, અને હું એની સાથે ઘણીવાર ઊભો છું. તો અહીંયા જે આવ્યા છે પુરવઠા જોનલમાં એના કાંઈક ઉપરના કામ બાબતે આવ્યા છે. એટલે ધ્યાનમાં આવતું એક વિડીયો હું બનાવું છું. મને સારી વાત લાગી કે આ મોદીની સામે જો આટલી પ્રોટેક્ટ કરી શકતા હોય તો આ મોદી ખરેખર દેશનો ગદ્દાર છે. નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે એવું કહે છે. તો આ પ્રશાસન તંત્ર છે, તો આની વાત સાંભળવી જોઈએ. અને જો આ વ્યક્તિ ખોટા હોય તો આની સામે કાર્યવાહી કરવી જોઈએ. આ દેશના વડાપ્રધાનને દેશદ્રોહી કહે તો એક મોટો ગુનો છે. તો જો ગુનેગાર જ હોય તો એને પકડવા જોઈએ. તો પકડતા શા માટે નથી? એટલે આની વાત ખરેખર હકીકત હોય એવું માને છે પ્રશાસન? એવું આ એક ખરેખર સવાલ થાય છે કે પ્રશાસન એ સ્વીકારે જ છે કે આ હકીકત છે. તો આ ભાઈ તો લગભગ કેટલી હોય, લગભગ 1.5 વર્ષથી એવું કહે છે કે હું ફરું છું. આગળના બોર્ડ મારે છે, પાછળ જો લઈને ફરે છે અને સાયકલ લઈને નીકળે. એટલે આ પ્રશાસનમાં ક્યાંક ને ક્યાંક ખરેખર આ તો આ મોદી જો દેશદ્રોહી હોય ને પ્રશાસન જો સ્વીકારતું હોય કે ખરેખર વાત સાચી છે, તો અહીંના કલેક્ટર કમિશનરને એ પણ ગદ્દારો જ કહેવાય. હું તો એમ કહું, કાંઈ ને કાર્યવાહી કરવી જોઈએ. તો એ તો નથી કરતી. નકલી કોરોના ફેલાવ્યો, નકલી ટેસ્ટિંગ કીટથી ખોટા ટેસ્ટિંગ, સંવિધાન વિરુદ્ધના જ બધા કામ કર્યા છે. ના, બહુ સંવિધાન વિરુદ્ધ ચાલી દેશદ્રોહી કહેવાય. બહુ સાચી વાત છે. બરોબર. કારણ કે સંવિધાન મુજબ ચાલુ છે, સંવિધાન વિરુદ્ધ ન ચાલી શકે. મહિલાઓનો ફોટો ના લેવો જોઈએ. સામાન્ય નાગરિક છે લઈને વડાપ્રધાન મહિલાઓનો ફોટો ના હોવો જોઈએ. આપવું જોઈએ. આ લોકો સંવિધાનની વિરુદ્ધ બધા કાર્ય કર્યા છે. હું જોનલ 3 આવ્યો તો ફોર્મ લેવા માટે. હજી કેટલા ટાઈમથી આવો છો? 6 મહિનાથી. શું તમારે કામગીરી શું કરવાની છે? કામગીરી કરવાની હતી પણ હવે કાંઈ થતું નથી. શું કરે એમને એટલે તમને શું આવો હોય તો તમને જવાબ શું આપે? રેશન કાર્ડ બદલાવાનું છે, સરનામા સુધારવાના છે, નામ ચડાવવાનું, બદલાવાનું, સરનામું બદલાવાનું. ક્યાંનું હતું રેશન કાર્ડ તમારે? ભાઈ રોડનું હતું, આ બાજુનું કરવું છે ગોકુળધામ બાજુ. મહેનત કરી દેતા તો એમાં કાંઈ ના હોય. તમારા કૂપનમાં નામ હોય ને બધાને આધાર કાર્ડ લઈ આવો. અને અહીંનું તમારા ઝોનલ 3ના વિસ્તારનું લાઇટ બિલ હોય, લાઇટ બિલ ના હોય, ભાડે રહેતા હોય તો ભાડા કરાર લઈ આવો તો ફેરવી દઈએ. એમાં કાંઈ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પાસે જાઓ, ઓલી વાઘવાણી બેન પાસે. હા, ને છતાં એવા તમને જો કંઈ નડતર થતી હોય તો એના નંબર અમારી પાસે તમને આપશું. બોલી જાઓ, મોબાઈલમાં બોલી જાઓ. બોલો જે નંબર અશોકભાઈ. 70 48 75 6 70 21 6 82. હા, રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીનો મોબાઈલ નંબર છે, જે જિલ્લા સેવા સદન 2, જિલ્લા સેવા સદન 1 બીજા માળે તે ત્યાં બેસે છે. એનો ટેલિફોન નંબર ફોન કરી ટાઈમ લઈ લેવો. મેડમ કોઈને મળતા નથી એવો અમે અનુભવ કરેલો છે. એના નંબર છે આમાં બોલ્યા, તમને જોતા હોય લખીને પણ આપશે. તમે ત્યાં જઈને રજૂઆત કરી શકો. મોબાઈલથી કોઈનો ઉપડતા જ નથી, માલિક થઈ ગયા છે નોકર.
હા, પણ એની જનતાના જાતને એ સેવક માલિક છે. માને છે. સંવિધાન શું કહે છે? પટ્ટાવાળાથી લઈને પ્રાઇમ મિનિસ્ટર સુધી બધા જનતાના સેવકો છે. નોકરો કારણ કે જનતાને કાઠિયાવાડી ભાષામાં નોકર. સુવિધા મેળવે છે હા અને તો માલિક જેવું વર્તન કરે છે નોકર. સારું, તમારી ઉંમર કેટલી કઈ છે? મારી ઉંમર 63 રનિંગ. 63 63 વર્ષના આ ભાઈ છે, ખરેખર આ દેશ માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે. અને જો પ્રશાસનને જો થોડી કંઈ શરમ આવે આ નેતાઓને કે પછી અધિકારીઓને, પછી કલેક્ટર હોય કે પોલીસ કમિશનર હોય, તો ખરેખર આની વાત સાંભળવી જોઈએ. અને ના સાંભળવી હોય તો આની અમે કાર્યવાહી કરવી જોઈએ. તો કરો ને. તમને શેની વાંધો આવે છે? તમને શેની બીક લાગે છે? તો તમે આના ભેગા ગદાર બની ગયા છો કે તમને કોઈનો પ્રભાવ છે, કોઈથી દબાવ છો? શું ખામી છે ભાઈ તમને? કર્યા છે ગદાર જ કહેવાય. હા, તો જય હિન્દ, જય ભારત. આ ભાઈને પણ ખૂબ ધન્યવાદ. ખરેખર આ એક એનું એક તાકાતવાળું કામ છે, હિંમતવાન કામ છે. આ જનતા તો ડરપોક બનાવી દીધી છે આ પ્રશાસને, પણ આ ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ તમે એક હિંમતથી આ સાહસ કરો છો. અને કોઈ પ્રશાસન જો આજ તમને હાથ ન અડાડી શકતું હોય તો 100% પ્રશાસને ખોટું છે અને આપણો નેતાય ખોટા જ છે. અને આ ભાઈ સાચા જ છે, એ સાબિત થાય છે. તો જય ભારત, જય હિન્દ. હું મગનભાઈ પટેલ, રાજકોટ.